નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી એમાં યુનિટ 3 ઇન ફ્યુચર. અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું. ટેક્સ્ટબુક પેજ નંબર 27. એક્ટિવિટી 2ની એક્સરસાઇઝ એ. There is a science fair at Anand Cluster Resource Center today. એટલે કે ધેર એટલે ત્યાં આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં આજે વિજ્ઞાન મેળો છે. સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો, ફેર એટલે મેળો, ટુડે એટલે આજે. જીસીઈઆરટી રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ સીઆરસીસ. એટલે કે જીસીઆરટીના રીડર, જીસીઆરટીનું ફૂલ ફોર્મ શું થશે તો કે ગુજરાત સેન્ટર એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ. હવે જીસીઆરટીના જે રીડર છે એ કોણ છે તો કે શ્રીમાન આહિર. એ કેની મુલાકાત તો કે સીઆરસીની મુલાકાત લઈ રહ્યા છે. લેટ અસ લિસન ટુ હિમ, કે ચાલો આપણે તેને સાંભળીએ. લિસન એટલે સાંભળવું અને લેટ એટલે ચાલો. હવે આપણે જોઈએ કે મિસ્ટર આહિર છે એ સીઆરસીની મુલાકાત લીધી અને એને શું કીધું બધાને, તો એના વિશે આપ્યું છે નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. એટલે એ કહે છે બધાને કે નમસ્કાર, તમને બધાને અભિનંદન. કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ મોડેલ્સ. એટલે કે હું ખૂબ ખુશ છું. કેનાથી ખૂબ ખુશ છું તો કે તમારા બધાના વિજ્ઞાનના જે પ્રોજેક્ટ અને મોડેલ બનાવેલા છે એનાથી હું ખૂબ ખુશ છું. એટલે એનો કહેવાનો મતલબ એમ કે બધા એકદમ સરસ છે. હવે કયા કયા પ્રોજેક્ટ છે એ ત્યાં બનાવ્યા હતા, પ્રોજેક્ટ્સ એન્ડ મોડેલ, તો કે સોલાર મોબાઈલ ચાર્જર. સોલાર મોબાઈલ ચાર્જર એટલે શું? જે સૂર્ય ઉર્જા દ્વારા ચાલતું હોય એવું મોબાઈલનું ચાર્જર. પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ. હવે પ્રોજેક્ટ કેના ઉપર કર્યો હતો તો કે ખોરાકની સાચવણીની જે પદ્ધતિ હોય એના ઉપર પ્રોજેક્ટ કર્યો હતો. પછી લો કોસ્ટ મેથ ટીચિંગ મોડલ્સ એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. જે રોલ કોલ માટેની એન્ડ્રોઇડ એપ્લિકેશન હોય, આ બધા પ્રોજેક્ટ એન્ડ મોડલ છે એ એકદમ કેવા હતા? ઇન્ટરેસ્ટિંગ હતા, એટલે એકદમ રસપ્રદ હતા. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. એટલે કે અહીંના, હિયર એટલે અહીંના સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ વિશ્વાસ છે, પોતાના ઉપર આત્મવિશ્વાસ છે. કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ. They answered all the questions. તેઓએ બધા પ્રશ્નનો જવાબ આપ્યો. I was at Bhuj yesterday. હવે મિસ્ટર આહિર છે એ શું કહે છે કે હું ગઈકાલે ભુજમાં હતો. યસ્ટરડે એટલે ગઈકાલે. I visited માધાપર એન્ડ કુકમા CRCs. એ કે મેં માધાપર અને કુકમા CRCની મુલાકાત લીધી હતી. વિઝિટેડ એટલે મુલાકાત લીધી હતી. એટ માધાપર એટલે કે માધાપરમાં આઈ લાઇક્ડ ધ પ્રોજેક્ટ ઓન લો રેન ફાર્મિંગ. એટલે કે મને માધાપરમાં શું ગમ્યું હતું, કયો પ્રોજેક્ટ ગમ્યો હતો તો કે ઓછા વરસાદની ખેતી પરનો પ્રોજેક્ટ છે એ એમને ગમ્યો હતો. લાઇક્ડ. એટ કુકમા અ સેલફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે એને શું કીધું કે એને માધાપરમાં કયો પ્રોજેક્ટ ગમ્યો હતો તો કે લો રેન ફાર્મિંગનો પ્રોજેક્ટ ગમ્યો હતો. હવે એને કુકમામાં કયો પ્રોજેક્ટ ગમ્યો હતો? કુકમા જ્યાં ગયા ત્યાં પ્લેસ ઉપર તો કે કુકમા ખાતે એને વોઇસ ટ્રાન્સલેટરનું સેલફોન મોડેલ હતું એ એને ગમ્યું હતું, એને રસપ્રદ લાગ્યું હતું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. એટલે કે હું આવતીકાલે વલસાડ જિલ્લાની મુલાકાત લઈશ. ભવિષ્યની વાત કરે છે એટલે વિલ છે એ ભવિષ્ય દર્શાવે છે અને ભવિષ્યકાળ સાથે વિલ સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે તો કે મૂળ રૂપ આવશે. એટલે એમ કે છે કે હવે હું આવતીકાલે વલસાડ જિલ્લાની મુલાકાત લઈશ. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, ટુમોરો એટલે આવતીકાલે. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ. એટલે કે હું તેઓને તમારા મોડેલ્સ વિશે કહીશ કે અહીંયા તમે સરસ સરસ મજાના મોડેલ્સ ને પ્રોજેક્ટ બનાવ્યા હતા. હું વલસાડ જિલ્લામાં જઈશ એટલે તેઓને મોડેલ વિશે કહીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. હું ધરમપુર ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈશ. હવે ટેક્સ્ટબુક પેજ નંબર 28 એમાં એક્સરસાઇઝ બી આપણે સમજીએ. હવે એમાં શું કીધું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ઇન એક્ટિવિટી 2A.
હવે શું કહે છે કે જે આપણે એક્ટિવિટી 2A હમણાં જે સમજ્યા એમાં આપેલી માહિતીનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જે હમણાં આપણે પેરેગ્રાફ સમજ્યા એક્સરસાઇઝ A એના આધારે આપણે આ એક્સરસાઇઝ B ની બ્લેન્ક્સ છે એ કમ્પ્લીટ કરવાની છે. હવે એમાં કે છે યસ્ટરડે શું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભૂતકાળ સૂચવે છે. એના પછી આપેલું છે ટુડે શું સૂચવે છે? તો કે વર્તમાન કાળ સૂચવે છે. અને એના પછી આપેલું છે ટુમોરો શું સૂચવે છે? તો કે ભવિષ્યકાળ સૂચવે છે. તો આપણે ફર્સ્ટ બ્લેન્ક સમજીએ. યસ્ટરડેમાં મિસ્ટર આહિર વોઝ એટ બ્લેન્ક યસ્ટરડે, એટલે મિસ્ટર આહિર છે આપણે હમણાં જ સમજ્યા જે પેરેગ્રાફ એના આધારે આપણે પૂરવાનું. તો કે શ્રીમાન આહિર છે એ ગઈકાલે ક્યાં હતા? તો કે ભુજમાં હતા. એટલે ફર્સ્ટ બ્લેન્કનો આન્સર આવશે ભુજ. અને આ સિટીનું નેમ છે એટલે એનો ફર્સ્ટ લેટર છે એ હંમેશા કેવો આવશે? કેપિટલ આવશે, ભુજ. નેક્સ્ટ છે હી વિઝિટેડ ડેશ એન્ડ ડેશ CRC, તેમણે કયા CRC ની મુલાકાત લીધી હતી? તો કે માધાપર એન્ડ કુકમા. એટલે અહીંયા આવશે આ પણ સિટીનું નામ છે એક, એટલે બંનેનો ફર્સ્ટ લેટર છે એ કેપિટલ આવશે, માધાપર એન્ડ કુકમા. હવે આપણે ટુડેની સમજીએ. ટુડે એટલે વર્તમાન કાળ સૂચવે છે આજે. ગઈકાલે એના 2 ની મુલાકાત લીધી હતી. હવે આજે કેની મુલાકાત લીધી હતી એ સમજીએ. હી ઇઝ એટ ડેશ ટુડે, એટલે કે તે ખાલી જગ્યા ખાતે છે. એટલે કે તેને આજે કેની મુલાકાત લીધી હતી? તો કે આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. એટલે અહીંયા લખીશું આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ની મુલાકાત લીધી હતી. નેક્સ્ટ છે ધ સ્ટુડન્ટ્સ એટ આનંદ CRC મીન્સ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. સ્ટુડન્ટ્સ એટ આનંદ CRC ડેશ કોન્ફિડન્ટ, એટલે કે આનંદ CRC ના વિદ્યાર્થીઓ છે એ કેવા હતા? તો કે ખૂબ જ કોન્ફિડન્ટ. એટલે કોન્ફિડન્ટ તો લખેલું જ છે એટલે અહીંયા આવશે આર વેરી, એટલે કે ખૂબ જ કેવા હતા આનંદ CRC ના સ્ટુડન્ટ્સ છે તો કે ખૂબ જ આત્મવિશ્વાસુ કોન્ફિડન્ટ હતા. હવે આપણે નેક્સ્ટ જોઈએ ટુમોરો એટલે કે શું? આવતીકાલે. હવે એનું શું એક્ઝામ્પલ, એની બ્લેન્ક શું આપેલી છે કે હી વિલ વિઝિટ ડેશ ડિસ્ટ્રિક્ટ ટુમોરો, તેઓ આવતીકાલે ખાલી જગ્યા જિલ્લાની મુલાકાત લેશે. તો એ આવતીકાલે કયા જિલ્લાની મુલાકાતે મિસ્ટર આહિર જવાના હતા? તો કે વલસાડ જિલ્લાની. એટલે અહીંયા આવશે ફર્સ્ટ લેટર કેપિટલ આવશે, વલસાડ. નેક્સ્ટ હી વિલ ઓલ્સો વિઝિટ ડેશ એટ ધરમપુર, તેઓ ધરમપુર ખાતે ખાલી જગ્યાની મુલાકાત લેશે. હવે ધરમપુરમાં કેની મુલાકાત લેવાના હતા? તો કે ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર. એટલે અહીંયા આવશે ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર. ધરમપુરમાં ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરની મુલાકાતે લેશે મુલાકાત. હવે આપણે એક્ટિવિટી 1C સમજીએ. તમારા શિક્ષક તેમની 3 દિવસ, કયા 3 દિવસ? તો કે ગઈકાલ, આજ અને આવતીકાલ, આ 3 દિવસની દિનચર્યાની વાત કરશે. તમે પણ વર્ગ સમક્ષ તે રીતે તમારી દિનચર્યા અને આવતીકાલના આયોજનની વાત કરો. હવે અહીં તમને એક્ઝામ્પલ આપેલો છે, આ રીતે તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે. જેમ કે શું એક્ઝામ્પલ છે? આઈ કુકડ દાલ રાઈસ યસ્ટરડે, એટલે કે મેં ગઈકાલે દાળ ભાત રાંધ્યા અથવા તો બનાવ્યા હતા. ગઈકાલે યસ્ટરડે છે એટલે એ શું સૂચવે છે? સાદો ભૂતકાળ સૂચવે છે. અને ક્રિયાપદને શું લાગ્યું છે? ડી અથવા એડી પ્રત્યય લખ્યો છે. કુક છે એનું શું થઈ ગયું છે? કુકડ. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો, એટલે કે હું આવતીકાલે ખીચડી કઢી બનાવીશ. હવે અહીંયા શું વિલ આપેલું છે? વિલ છે એ શું સૂચવે છે? સાદો ભવિષ્યકાળ સૂચવે છે. અને વિલ સાથે ક્રિયાપદનું કેવું રૂપ છે? તો કે મૂળ રૂપ છે, વિલ કુક છે.
અને બીજું શું ભવિષ્યકાળ દર્શાવતો શબ્દ બીજો કયો છે તો કે ટુમોરો છે. એ પણ શું સૂચવે છે તો કે ભવિષ્યકાળ સૂચવે છે. ટુમોરો એટલે કે આવતીકાલે. સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ, એટલે કે મેં આજે સવારે કબડ્ડી રમી હતી. કબડ્ડી ક્યારે રમી હતી? આજે જ રમી હતી, પણ સવારે રમી હતી. પછી શું આપેલું છે? એક ભવિષ્યકાળનું ઉદાહરણ છે કે આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ, એટલે કે હું સાંજે ખોખો રમીશ. વિલ પ્લે છે. આવી રીતે બીજા કોઈ પણ એક્ઝામ્પલ આપણે બનાવી શકીએ. 3 એક્ઝામ્પલ 3 સેન્ટેન્સીસ બનાવવાના. એક તો ગઈકાલે શું કર્યું હતું, તમે જે એક્ટિવિટી કરેલી હોય એના એક્ઝામ્પલ તમારે બનાવવાના છે કે ગઈકાલે મેં આ કર્યું હતું, આજે મેં આ કર્યું અને આવતીકાલે હું આ કરીશ. જેમ કે હું ફોર એક્ઝામ્પલ કહું તો આઈ ટોક ટુ નિધિ યસ્ટરડે, એટલે કે મેં ગઈકાલે નિધિ સાથે વાત કરી હતી. પછી આઈ ટોક ટુ નેહા ટુડે મોર્નિંગ, મેં આજે સવારે નેહા સાથે વાત કરી. આજની વાત છે, પહેલાં યસ્ટરડેની વાત છે. પછી આજે મેં સવારે નેહા જોડે વાત કરી હતી. અને આઈ વિલ ટોક ટુ પ્રીતિ ટુમોરો, એટલે કે હું આવતીકાલે હવે પ્રીતિ સાથે વાત કરીશ. અને બીજું એક્ઝામ્પલ જોઈએ તો આઈ વિઝિટેડ ગાંધી આશ્રમ યસ્ટરડે, એટલે કે ગઈકાલે મેં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. યસ્ટરડે છે એટલે ગઈકાલે આ ક્રિયા થઈ ગઈ છે, સાદો ભૂતકાળ. હવે આઈ વિઝિટેડ ધ ઝૂ ટુડે મોર્નિંગ, મેં આજે સવારે પ્રાણી સંગ્રહાલયની, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આઈ વિલ વિઝિટ ધ મ્યુઝિયમ ટુમોરો, એટલે કે હું આવતીકાલે મ્યુઝિયમની મુલાકાત લઈશ. આવી રીતે 3 સેન્ટેન્સીસ બનાવવાના. એક ગઈકાલ માટે, એક આજ માટે અને એક આવતીકાલ માટે, કે આપણે જે ક્રિયા આવતીકાલે કરવાના છીએ, જ્યાં મુલાકાત લેવાના છીએ અથવા તો કંઈ પણ ક્રિયા કરવાના છે તો એનું સેન્ટેન્સ છે એ આ રીતે બનાવી શકાય. એટલે આવી રીતે તમારે તમારી રીતે બીજા આવા કેટલાક અલગ અલગ સેન્ટેન્સીસ છે એ બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1C અહીંયા કમ્પ્લીટ થાય છે.